બાપુ આ દર વખતે તમે પંચાયતમાં આ હેરમાં કંઈક ખાતર લખાવો છો, ટાઈમે આવી જાય છે. આ વખતે 3 દી થઈ ગયા તો હજી ખાતર આવ્યું નથી. ભાઈ ઉપરથી થોડીક અછત છે અને બીજા ગામમાં જરૂર હતી ને ત્યાં આપી દીધું. હવે એ તો છોડ આવી જાય, પણ આપણે છે ને વાડીએ જતા આજુબાજુના ડાળખા બહુ વધી ગયા છે. થોડાક કાતરું બાતરું લઈને કાપી નાખો, આવતા જતા છે ને આંખોમાં વાગી જાય છે. પણ હા એમાં હમણાં આ લગભગ 1.5-2 મહિના થયા તો ઓલા ભૂરિયા પાસે કપાયવા થામે હવે. ભાઈ તોય ગાડું નથી નીકળતું. ગાડું નીકળે તો ઢોરને વાગી જાય, કાંઈ આપણે બેઠા હોય તો આપણને વાગી જાય, ભર માથે બેઠા હોય તો. એટલે એ થોડુંક આમ છે ને હરખું કટિંગ કરી નાખો. ભાઈ ગાંડા બાવળ છે એ તો વધવાના જ છે હવે, પણ આજ નથી ટાઈમ. પેલા ખાતર છાંટવું છે મારે, નકર આ પાકમાં છે ને નુકસાન થાય. આવતા જતા કોકને વાગી જાય કાંટા આંખોમાં. એ પાછો કેમ ભૂરાને દાડી દઈ દેવું બે તેણીએ કાપી નાખશે. હવે એ બધી ઉપાધિ ન હોય કરવાની એટલી બધી. પણ આ ઘઉં છે ને હવે 15-20 દિવસ બાકી રહેશે, નીકળી જાય એમ છે, બરાબર? એટલે છે ને એમાં ખાતર છાંટવું જરૂરી છે. તમે છે ને એને પહેલાં કહેજો કે ખાતર પોગાડી દેજે, નકર આ પાક ઓછો થાય પછી. એ ન આવે તો છે ને ઓલા તળસીભાઈ મને કીધું છે, એની પાસે પડી છે થોડીક વધારાની ગુણ્યું, લઈ લેજે એની પાસેથી. આ તો 10 ઠેલી મૂળ ખાતર જોઈ છે, એટલી પડી હોય તો હું તો ત્યાંથી લઈ આવું. હા તે લઈ લેજે ને, ઓલાને આવે ન આવે મોડું થાય પાછું. સારું આવે તો એને દઈ દેવું કા. અને ગામમાં જાવ છો ને આટો બાટો મારવા, કોઈને કંઈ ઉપાધિ હોય ગામમાં તો પાછા મદદ કરતા રહેજો, કરો છો એમ. એ સ્વભાવ છે એ જવા જ નથી. પણ ગયો તું શિખામણ આપ કે ન આપ. અરે બાપુ તમને આપણે જે કરવી છે ને એમ જ કરતા રહેવાના, મરવી ત્યાં સુધી. પણ તમને હું શિખામણ નથી દેતો, ખાલી કહું છું બાપુ આપણે મદદ કરીએ ની સારી વાત છે એમ. બા હાલો હમણાં આપણે હબ દવાખાને પહોંચી જાઉં, થોડી હિંમત રાખો. પણ હાસને મને બહુ સાતીમ દુખે છે. બાપુ શ્વાસ નથી લેવાતો. ઓલા કાકી માંદા હોય એવું લાગે છે, જોવો તો. એ છોડી, આ તારી બાને લઈને અહીંયા આવ. શું તકલીફ થઈ છે એને? હા મુખી બાપા. એ અહીંયા આવો, અહીંયા આવો, પછી વાત કરો. હાલો તો આપણે મુખી બાપાને એ આવતા રહ્યો. પણ એ ધીમે ધીમે આવો તમ તારે. મારથી તને હવે આવતા રહ્યો. નથી. આ તકલીફ ઘણી લાગે છે અને પણ તમે આમ ક્યાં નીકળ્યા છો? અને એ આ બેહો, બેહો, એ પલંગ બેહો અને આરામ કરો તો હુઈ જાવ. શું થયું છે કાકીને? તે આટલી બધી તકલીફ હોય એને તો એને હકવીને ક્યાં લઈ જાઉં પાછા? મુખી બાપા હું મારા બાને દવાખાને લઈ જાઉં છું. એને છાતીમાં દુખે છે, દુખાવો એટલી હદે થાય છે ને કે એનાથી સહન નથી થતો. અને તમને તો ખબર છે કે આપણા ગામમાં જડદેખાના કોઈ વાહન પણ નથી મળતા. તો કરી ન લઈ જવાય ને બેન, એટલા બધા માંદા હોય તો હાલી નથી એકતા. તું જો તો ખરા. તો એને હેમાં લઈ જવા. હા 2-3 જણાને પૂછ્યું અમારી આડોશ પડોશમાં, પણ એના હૃદયના બળદગાડા છે ને એ ખેતર પડ્યા છે. તું એક કામ કરીને ગામમાં ઓલા વશરામભાઈને ફોન કર, એની ગાડી હશે અને એ લઈ આવી. તું જા અને આ મારીને લઈ જા દવાખાને. હા બાપુ. મારા બાને બહુ દુખાવો થાય છે અને જેમ બને ને એમ વહેલા દવાખાને લઈ જવા છે. હા જો આ મોડું કરશું તો રખેને કાંઈક બીજું થાય એને. હું જાઉં. હા તું નીકળ જટ. હવે બેન તમારે આરામ કરો તો આરામ કરો અને હું પાણી પીવું તમારે. બા તમે ઘડીક વાર રંબા આવે એવું હોય ને તો ભાઈ કી આવશે ગાડી લેવા. હમણાં ગાડી લઈને આવે ને એટલે તમને દવાખાને લઈ જાય. હું બેઠી છું એમને. એ થોડી ધીરજ રાખો, કાંઈ નહીં થાય તમ તે. અને આ કેટલા સમયથી એને તકલીફ છે? આમ તો મારા બાને ઝીણું ઝીણું ઘણા વખતથી દુખે છે, પણ આ ગામમાં ડાક્ટરને દવા લઈને તો સારું થઈ જતું હતું. પણ આ કાલ રાતનો વધારે દુખાવો થાય છે. એ હમણાં આવશે હો. હા આ વસરામભાઈનું ઘર નજીક જ છે. એ બસ ગાડી લઈને આવે ને એટલે તમે સીધા નીકળો દવાખાને. હા મુખી બાપા. બા બા ખોલો ને બા. સોવર મુખી બાપા આ મારા બા આંખ નથી ખોલતા. બેટા બા હવે તારી બા છે ને ભગવાનના ધામમાં પૂગી ગયા છે. હવે એ કાયમ માટે નહીં બોલે, આપણાથી રિહાઈ ગયા. બા એકવાર તો મારો વિચાર કરો, તમારા ગયા પછી મારું કોણ થાય? બા ખોલો ને બા. બા રાધાબેન હવે કોઈ દી આખું નહીં ખોલે.
બા બા આમ થોડું હાલે. તમે મને મૂકીને વૈસાવી. હજી તો આપણે હારે રહેવાનું છે. મારે તમારું ગઢપણ પાડવાનું હતું. તમે તો મને એમ કહેતા હતા કે દીકરી તું હારે જા તો મને લઈ જાશે. આપણે મારી દીકરી આખી જિંદગી હારે રહેવું. અને તમે આમ મૂકીને વહી ગયા. પેલા બાપુ વહી ગયો અને પછી તમે વહી ગયા. તો હવે મારું કોણ થાય? એ બેટા, એ જેનો વારો હોય ને એને જવું જ પડે. આમાં કોઈનું હાલતું નથી. એ ભગવાનને ત્યાં છે ને એ બોલાવે ને એટલે હાજરી આપવી જ પડે. આપણે આપણું કીધું કાંઈ થતું નથી. અને તું છે ને ઉપાધિ કરમાં એ જવાવાળા તો વયા જાય છે. જીવવાનું આપણે છે. અને તું કાંઈ ઉપાધિ કરતી નહીં. તું અમારી દીકરી બરાબર છો બેટા. એ તારી તકલીફ એ અમારી તકલીફ. રાધાબેન, તમારે આ સમય હિંમત રાખવાની છે ને અમે તમારી પડખે ઊભા છીએ. હિંમત રાખવાની હસી વાત ભાભી. તમારી હિંમત કેમ રાખું? મેં કોઈ દી સપનામાં નથી વિચાર્યું કે હું મારા બા વગર રહી. અને હું મારા બા વગર રહી પણ નથી શકતી. બા આખું ખોલો ને બા. બા હા બેટા હા. માવતરથી નોખાપણું તો કોને ગમે હે? અને એમાંય તું છેલ્લા કેટલાય વર્ષથી તું અને તારી માં બે તમારા જીવનનું ગાડું હાંકતા હશો. અને એમાંય બીમાર. આ લાગણીઓ અત્યારે તને ઘેરી વળી છે એના બાબતની. પણ જો બહુ દુઃખ લગાડીમાં તારી જાતને તું નકર છે ને એને અહીંથી વિદાય લેતા વહમું લાગશે. એનો આત્મા રાજી થાય ને એવી વિદાય દે એને. હસતા મોઢે વિદાય દે બેટા. ઓકે બાપા, મારા બા ગયા છે. તમે એમ કહો છો કે દૂધ લગાડમાં તો કઈ દીકરી એવી હોય કે જે એના મા બાપથી નોખી રહી શકે અને એના મા બાપ આ દુનિયામાંથી હંમેશા વિદાય લઈ લઈને એની દીકરી ખુશી થાય? બા, હજુ તો તમારે મને હંધાય કામ શીખડાવવાના બાકી છે. આવું રખડાય તો મને ખીજાય કોણ? હું ટાઈમથી ઘેરે નહીં આવું તો મને ટક કોણ કરશે? બા ઉઠો નહીં, તમારા વગર તો હું હાવ બગડી જાય. બેટા હવે સ્વીકારી લે, તારી બા છે ને આપણી ભેળી નથી રહી. એને જ્યાં જવાનું હતું ને ત્યાં પૂગી ગયા છે. હવે એ કોઈ દી પાછા નહીં આવે. કોઈ દી પાછા નહીં આવે. બેટા આ તારી બા છે ને લાંબી નિંદ્રામાં પોઢી ગઈ છે. કોઈ દી ઉઠવાનું નથી. એટલે હવે રોકકર બંધ કરો અને હું એની અંતિમ વિધિની તૈયારી કરાવું છું. રાધાબેન, જો થવાનું હતું એ થઈ ગયું. હવે બધી તૈયારી કરવી પડશે ને. ભાભી, મારા બાનું તો સપનું હતું કે મારા લગ્ન કરાવવા ધામધૂમથી મને વિદાય દેવી. એ સપનું તો સપનું જ રહી ગયું ને. કઈ માને સપના ન હોય કે એની દીકરીના લગ્ન કરાવે અને હસ્તે મોટે વિદાય કરે. પણ કદાચ તમારા નસીબમાં નહીં લખ્યું હોય. ઓય કઈ બાત ભાઈ? આ થોડોક સામાન લેવા જાઉં છું. કાં સામાન? જરૂરી છે એટલે જાઉં છું. સામાન? હેનો સામાન? ઓલા કાકી. હા હા. કેમ છે એની તબિયત સારી છે કે? દવાખાને લઈ આવ્યા કે નહીં? હું હારી. કાકી બિચારા ઓફ થઈ ગયા, ધામમાં વહી ગયા. હું વાત કરો છો મોટભાઈ? હા. હવે ભગવાન ભગવાન એના આત્માને શાંતિ આપે. એટલે અંતિમ ક્રિયાનો સામાન લેવા જતો હતો. છે બિચારા બહુ નાની ઉંમર, રાજી ઉંમર કહેવાય નહીં, 45-50 વર્ષના હશે બધા. બિચારા માંદા હતા ને, હૃદયની બીમારી હતી ને એને, હા તો દવાખાને ન પહોંચ્યા. હું તો લઈ જ જતો હતો દવાખાને, પણ ત્યાંથી અડધે રસ્તેથી પાછા ઘરે લાવવા પડ્યા. હા જુઓ ને ભાઈ, માણસની જિંદગીનો કાંઈ ભરોસો ખરો? હે, આ ઘડીના 6 ભાગમાં તો હતા નહોતા થઈ જાય. પછી હમણાં આવ્યા હતા, હમણાં બિચારા ઓફ થઈ જાય.
કહેવાય નહીં. કાકી તો બસાડા માંદા હતા અને ભગવાન પાસે વૈયા ગયા, કાંઈ વાંધો નથી. પણ આ એની દીકરી બસાડી હાવ નોંધારી થઈ ગઈ અને જવાન જોત દીકરી છે, નથી ક્યાંય હક પણ કરેલું. આ તો જાણકારી છે ને મેળવવાનું કીધું જ બાપુને, કોઈ સગા સંબંધી છે ને હોય તો સારું, નકર છે ને શું કરશું? નોંધારી દીકરીને આપણે કેમ ઘરે રાખશું? જો ભાઈ, કોક તો એનું હોય જ ને. હે હા, કાંઈ હાવ નોંધારા તો ન જાય. કુટુંબમાં કોઈ મામા મોહળમાં કોઈ કોકનું કોક તો હશે જ ને. એ ભાળ મળી જાય પછી આપણે એની જવાબદારીને સોંપી દેવું ને, બીજું શું હોય એમાં? જો નનકા, તને હજી છે ને દુનિયાદારીની ખબર ન હોય. જે ઘર છે ને દુબળું હોય ને, એટલે કે ગરીબ હોય ને, એનું આ દુનિયામાં કોઈ હોતું નહીં. નકર તો સમજી જા કે મા દીકરી એકલ્યું રહેતી હોય, કોઈક સગો સંબંધી ક્યારેક તો મદદે આવ્યો હોય ને. એ સાચી વાત હોય તમારી, એ 100%ની વાત તમે કરી. આ છે ને દુખિયારા હોય ને એનો કોઈ ધડો ન કરે. આ જોને નકર તો નીકળીને દવાખાને લઈને થોડું જવું પડે. હે એ તો સારું છું નનકા, હું હારે હતો. નકર એ સોડી એકલી લઈ જતી હોત અને આમ રસ્તે બસાડા વૈયા ગયા હોત તો એનું શું થાત? આ મરદાનો છે ને એટલે કોઈ પાસે જ આવે રાજી ન હોય. હા, એ સાચી વાત છે મોટા તમારી. હો પણ કહેવાય ને ભાઈ, હા એનું આયુષ્ય લખ્યું હોય છે એટલું. આ હારા માણાની અહીંયા જરૂર છે ને એમ ભગવાનની જરૂર છે, એટલે એને ઈશ્વરભાઈ બોલે લીધા. હું તો છે ને બે હાથ જોડીને પ્રાર્થના કરું, ભગવાન એના આત્માને શાંતિ આપે અને સદગતિ આપે. હા, વાત સાચી છે, પણ આમ કારક વિચાર એવો આવે ને નનકા, આ ભગવાને ઘણો નિર્દય કહેવાય એવો. જેને દુઃખ આપે ને એને હંધી બાજુથી દુઃખ આપી દે, અને જેને છે ને સુખ આપે ને એને ભંડાર ભરી દે. આ દુખિયારા હોય એને થોડું ઘણું સુખ આપતા હોય તો એને શું થઈ જતું હોય છે? કરમ મોટા ભાઈ, કરેલા કરમ. હા, ક્યાં ભોમાં જે આપણે કરમ કર્યા હોય ને એનું ફળ આ જન્મમાં ભોગવી લઈએ છીએ. આ કહેતા નથી કે મનુષ્ય દેહ એકવાર મળે છે. આ તમે છે ને સારું જીવી જાઓ તો ફરી કદાચ મનુષ્યનો જન્મ મળે, બાકી અવતાર મળતો નથી. ખબર છે ને? એટલે કર્મો સારા કરવા જોઈએ, કોઈની સેવાભાવી સ્વભાવ રાખવો જોઈએ, દુખિયારાની મદદ કરવી જોઈએ, અને બસ બધાને પ્રેમથી વર્તન કરવું જોઈએ. જીવનમાં બીજું કાંઈ નહીં. જેટલા કર્મ સારા કર્યા છે ને એ જ તમારી ભેળ આવશે, બાકી કાંઈ ભેળો આવવા નથી. નનકા, આ તું મને લાગે છે આ મોરારી બાપુની સપ્તાહ બેઠી હતી ત્યાં નવદી ગયો લાગે છે. આ બધી બહુ ખબર પડવા માંડી છે હો તને આ દુનિયાદારીની. મને લાગે છે હવે આ જો ઘરે મરણ થઈ ગયું છે ને એટલે વધારે નથી કહેતો, પણ આ જેટલું કાંઈ કામકાજ પતે ને તો તારું ક્યાંક ગોઠવી નાખવાનું છે નનકા. એ મોટા એ બધીની વાત પછી, હવે પહેલાં આપણે આનું પૂરું કરો. એ હાશન જો વાતમાં ભૂલે હું આમ સામાન લઈ આવું અંતિમ. તમે એક કામ કરો, તમે ઘેરે જાઓ, એ સામાન હું લેતો જાઓ. સારું હાલે. રાધાબેન, જો આમ ક્યાં સુધી તમે ઢીલા થઈને બેસો હે અને રેડા જ રાખશો? તો જો હવે ધીરે ધીરે ભૂલવું તો પડશે ને. આમને ક્યાં સુધી તમે બેઠા રહો? ભાભી, માને કઈ દીકરી ભૂલે? તમે એમ કહો ધીરે ધીરે ભૂલવું પડશે એટલે મારી માં કોઈ છે, મેં કોઈ રમકડું નથી ખોયું કે હું ધીરે ધીરે કરીને ભૂલી જાઉં. જો ભલે એ આપણી વસે છે એ નહીં, પણ તમારા હૃદયમાં તો સદાય રહેવાના જ છે ને. હે ભાભી, હૃદયમાં નહીં, હું જ મારી માની ઘડેલી છું આખી. એટલે મારી અંદર તો મારી માનો સમાવેશ છે જ, પણ મને છે ને દુઃખ એ જ વાતનું થાય છે કે મારી માં મને બહુ જલ્દી મેલીને વહી ગયા, બહુ નાની ઉંમરમાં. ભાભી, તમને તો ખબર છે ને કે મારે તો આગળ પાછળ કોઈ નથી. જે હતું ને એ હંધુય મારા બા જ હતા. મારા બાપુ હાવ નાની ઉંમરમાં વહી ગયા અને મારા બા મને હાથ વચ્ચે છોડીને વહી ગયા. રાધાબેન, ભલે તમારા બા વયા ગયા છે તમને મૂકીને, પણ જો અમે એવો તો પ્રેમ નહીં આપી શકીએ, પણ અમે તમને સાથ આપશું, આશરો આપશો. તમને ક્યારેય ઓછું નહીં આવવા દઈએ. અમે છીએ ને. તમે સાથ આપશો, આશરો આપશો, કેટલા દી? 2 દી, 4 દી? હું તો હાવ નિરાધાર થઈ ગઈ ને. હવે મને તો એ જ થાય છે કે હું કોના સહારે જીવી. પહેલાં તો ભાભી, તમને ખબર છે કંઈ પણ નાની નાની વાત હોય ને તો
તો હંધી વાત હું મારા બાને જઈને કરતી, મારી હંધી વેદના પણ હું મારી માને કહી શકતી. પણ હવે હું મારા દિલની વાત કોને કહેવા જાય, મારી વેદના કોને કહેવા જાય? એ તો મા સિવાય કોઈ સમજી ના હગે ને. અને દીકરી જે વાત માને કહી હગે એ તો બીજા કોઈને કહી નથી હગવાની. રાધાબેન, તમારી હંધી વાત હાસી છે. હે, કહેવત છે ને, માં તે માં બીજા વગડાના વાહ. એ કહેવત અમથી નથી પડી, પણ જો તમારે હિંમત તો રાખવી જ પડશે. કોઈ મયરું છે એની પાછળ થોડુંક આપણે વયું જવાય છે. હે, જીવવું તો પડે જ છે ને, હિંમત રાખવી પડે છે. હા, લાલ મોઢું રાખીને જીવવું પડે છે. મયરું એની વાહે જવાતું હોત ને ભાભી, તો હું અત્યારે જ મારી બાની હારે વહી ગઈ હોત. પણ એ જ વાંધો છે કે મારી બાની વાહે હું ન જઈ શકું. રાધાબેન, આવો તો છે ને ક્યારેય વિચાર ના કરતા તમે. અને અમે છીએ ને, અમે માવતર સમાન જ છીએ ને. હે, માવતર સમાન છું, પણ મારા માવતર તો ના બની શકો ને. માવતરની જગ્યા કોઈ દીકરીના દિલમાં ક્યારેય કોઈ લઈ નથી શકતો. જો રાધાબેન, તમે છે ને પહેલાં તો આ રડવાનું બંધ કરી દો. અને તમે કાંઈ ખાધું નથી. તમારે માટે હું બનાવું છું થોડું. ના ભાભી, મારે ખાવું નથી અને મને થોડી વાર એકલી રહેવા દો. આ ગાડીમાં કચરું ભર્યું તો હરખી સાફ ન કરે પાછા. કોકને બેહવું હોય ક્યાંક લઈ જવા હોય કોક દી, પછી ઉતાવળમાં સાફ કરવામાં કેવું બધું ભરી લે બધું. અરે બાપુ, આ બધી તમે હું કામ બળતરા કરો? તમને સોખી ના નથી પાડી મેં. આ વાડીએ તમારે નહીં આવવાનું, ઘરે છે ને આરામ કરવાનો. એ ઘરે આરામ કરીને થાકી જવાય છે. એને કામ કરું ને તો થોડુંક આમ શરીર હળવું લાગે. આ જીવ તમારો કોને ખબર કેવો વખવખ્યો છે ને, એ કાંઈ નવરા બેઠા ગમતું જ નથી તમને. એ જૂના માણસનું એવું જ હોય, પહેલેથી કામ કર્યા હોય ને એટલે છે ને નવરા બેહું ગમે નહીં. આ જો થઈ ગયું ને સાફ. ઓચિંતું કોઈક આવ્યું હોય, આ છોડીની માં આવી હતી બીમાર થઈને, આપણી પાસે કાંઈ હતું તગોય, આ હોય ને તો આ લઈને એમાં બેહાડીને એ ઢાંડા જોડીને લઈ જાવી તરત દવાખાને. એ વાતે બાપુ તમારી સાચી. જોનિયા કાકી તો બિચારા ગુજરી ગયા અને છોડીને આપણી ઘરે મૂકતા ગયા. હા, હવે આપણા ઘરે હતા ને માડી ગુજરી ગયા છે તો થોડા દિવસ રોકાવા જવી પડે ને. નકર ગામ શું કંઈ ખબર છે કે બસ એક તો નોધારી છોકરી થઈ ગઈ અને પાછા મુખી બાપાએ સરખો આશરો ન દીધો. એની કારજ વિધિ તો આપણે પતાવી દીધી, પણ 2-5 મહેમાન આવે, ચા પાણી કરે. હવે એના ઘરે કેવી સગવડ હોય કેવી ન હોય એ તો આપણને ક્યાં કંઈ ખબર છે. અહીંયા જલપા છે, તું છો, હું છું, તો શું છે કે એને 2 માણસ આવ્યા હોય તો ખરેખરો કરવા આવ્યા હોય તો ભાઈ ચા પાણી કરી દેવી અને એની વિધિ પૂરી કરી દેવી. 12મું 13મું જે કંઈ કરવાનું હોય એ આપણે કરી દેવું તમ તારે. હા બાપુ, એ વાત તો તમારી સાચી છે. આપણા ઘરે છે ને એનું મરણ થયું છે ને, ત્યાં જે કાંઈ વિધિ આવતી હોય ને એ બધું આપણે આપણા ખર્ચે કરાવી નાખશું. આમે તો બસાડા હાવ ગરીબ છે, જોની દવાખાને જવાના ફજ્યા નહોતા એની પાસે. હા, હવે ભાઈ આ તો ગરીબી આંટો મારી ગઈ હોય અને એમાંય જો શરીર બીમાર હોય તો માણસને છે ને ભગવાનનો ભરોસો હોય, પણ કંઈક એવું થાય ને ભગવાને સમય પ્રમાણે સાથ ન આપે તો એ વહમું બહુ લાગે. અને આ છોકરી બિચારી એકલી પડી ગઈ છે, મા વગરની દીકરી થઈ ગઈ, વહમું તો લાગે જ ને. એ વાત તમારી સાચી હો બાપુ. ખરેખર કહું ને, ક્યારેક એમ થાય કે ભગવાને કેટલો નિર્દય છે. કાં જ્યાં દુઃખ આપે ને એને એ કાર્ય હંધાય દુઃખ આપી દે. અને બસાડા એટલા જિંદગીમાં દુઃખી થાય ને. આ દીકરીનું જોઈ લો, બિચારી નોંધારી થઈ ગઈ, કોના આધારે જીવશે? આપણે કેટલીક ઘડી એને હાંસવશું, મહિનો 2 મહિના, પછી એનો રસ્તો કંઈક તો કરવો જ પડશે ને બાપુ. હા, હવે થોડું ધ્યાન આપણે રાખશું કે એને તો માવતર છે નહીં અને આપણે માવતરની જગ્યાએ જ કહેવાવી અટાણે તો. એટલે છોકરીને શું કરવું છે એ એની ઈચ્છા હોય પૂછી લેવું. એને આગળ લગ્ન કરવા છે કે પછી કંઈક ભણવું છે કે કામ ધંધો કરવો છે કે કોઈ સગા સંબંધી છે કે કેમ એ પૂછવું પડશે ને. મને તો લાગે એને કોઈ સગું નહીં હોય. ન હોય તો જ તેને, નકર મા દીકરી એકલા થોડા રહેતા હોય બાપુ. અને આમે હું તો એમ કહું છું, આ પુણ્યનું કામ કહેવાય કે સારું ઠેકાણું ગોતીને જો તમે પવણાવી જો ને તો એથી ઉત્તમ કાંઈ ન કહેવાય. બસાડી સુખમાં પડશે ને મીઠા આશીર્વાદ દે તો આપણી જિંદગી સફળ થઈ જાય. હા, એ તો
જેવી ભગવાનની મરજી એમાં તો આપણે છે ને કંઈ પાછી પાની કરવી એમ નથી. પણ પહેલાં એની મરજી જ જાણવી પડે ને છોકરીની, કે એણે શું કરવું છે, એની વિચારધારામાં શું આવે છે, બે સંબંધી એના કોઈક હોય, એનો સંબંધ થઈ ગયો છે કે નથી થઈ ગયો, અને હજી જોણ ગોતવાનું બાકી છે, આ બધું તપાસ તો કર્યા વગર કેમ આપણે નિર્ણય લેવી કે એના લગ્ન કરાવી દેવું. અને હજુ તો જો આ તાજું એની માં મોટા ગામત્રા ગઈ છે ને, તે અટાણે એ પ્રશ્ન પૂછાય નહીં પાછા આપણે. એ વાત એ હાચી, આપણે ન પૂછીએ કે બાપુ પણ આ જલપાઓને કહે હો ને તે પૂછી લે ને આપણને હંધી ખબર પડી જાય એનો હક પણ છું છે કે નહીં, કોઈ છોકરો ગમતો હોય તો આપણે ત્યાં પહોંચાઈ દઈએ, આ બધું એ પૂછી લે, આપણે બધી ઉપાધિ નહીં. પણ હું કહું બાપુ, તમે છે ને આ વાડી આવું રવાજો, તમે છે ને ગામના કામમાંથી ઊંચા આવતા નથી ને તમે ખોટા વાડીએ ધક્કા ખાવ. આમ એ કોક દી મન થાય બેટા, આખી જિંદગી અહીંયા કામ કર્યું હોય ને, અમે હતા તારી ઉંમરના હતા ને તેથી ઘણું કામ કર્યું છે અમે. અને હવે બાપા છે ને એક દી વાડીએ ન આવીને તો આમ ધૂળ કાઢી નાખતા અમારી તો. હું એટલે જ કહું છું, હવે તમારા આરામ કરવાના દિવસો છે એટલે તમે આરામ કરો ને તો મને બહુ ગમશે. સારું લે, તો હું જાઉં હવે. સારું, અને તું વહેલાસર પાછો આવી રહેજે, બધું કામ પતાવીને. સારું બાપુ. હે ભગવાન, તડકો કેવો છે, કઈ વરાઈ રહે આટલું બધું. સારું તો એ કરું. હાલો રે એક મોર બોલે ને ઢેલડી તાણી બોલો બોલો ભાભી જલ્દી બોલી જાઓ, જે કામ હોય મારે મોડું થાય છે. આ ગીત ગાતા ગાતા ક્યાં જાવ છો? ગીત ગાતા ગાતા અહીંથી વાડીએ જવાય ઘરેથી. હમણાં તો આમ ગાડી આમ મોજમાં હોય એવું નથી લાગતું? આપણી ગાડી કાંઈ મોજમાં જ હોય ભાભી. હે હે? એક મોર બોલે ને ઢેલડ રીસાણી. હા 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 હા. હા, તમને તો કાંઈ પડી જ નથી મારી. હે તમને એમ નથી થતું હવે આ દેર જમાન થઈ ગયો છે તો તમારા કુટુંબમાંથી કાં તમારી એકાદી બેન હોય તો એને અહીંયા લઈ આવી, એવું તો નથી. હે એકલા તમને ખબર નથી કાયમ એકલા એક મોર બોલે ઢેલડ રીસાણી એવું કરવું પડે ને કરતાં ઢેલડી લઈ આવી દો ને ક્યાંકથી ગોતીને. ભાઈ રે ઉતાવળ હો પણ તમને પૈણવાની. એ ભાભી, આ તમારા થઈ ગયા એટલે તમને ઉતાવળ નહીં હોય. આમ તમે જુઓ તો ખરા કંઈ નાનો નથો, આમને આમ રહે તો આ વાંઢો રહી જાય. લે દાંત આવે છે ને, આ તો તમારી બેનની હગાઈ તમે કરાવી નાખ્યો, નકર મારો તો વિચાર ન્યા જ હતો, એને અહીંયા જ લઈ આવી. બે બેનું ઘરમાં પછી ભલે ધબાધબી બોલાવે. મેં કોઈ કઈ ગમતી હતી? ઓ ગમે જ ને, તમે હારા છો એટલે તમારી બેન તો એની તમારી કદાઈ ક્યાંય રૂપાળી છે, ઓહો. પણ તમે એને વટાવી નાખી. મારું વિચારે ન કર્યો તમે. હે વિચાર તો કરું છું, એક સોડી છે મારા ધ્યાનમાં. હે હું વાત કરો છો ભાભી, હું વાત કરો છો? ક્યાં છે? જલ્દી બતાવો જોઈ લાવો, લગ્ન કરી નાખી જલ્દી ફટાફટ. ના ના, હું તો ખોટું કહેતી હતી. મારે વાત નથી કરવી. એ નહીં એ રાજભાઈ સાચું કહું છું, છે ધ્યાનમાં છે. ના ખોટી વાત છે. એ નહીં, હાવ સાચું કહું છું. મારા હમ હા તમારા. તો પછી બાપુજીને વાત કરો, મારા ભાઈને વાત કરો, અને ઝોણ બોણ ગોઠવો. સોરી મને બતાવો, ગમી જાય તો નક્કી કરી નાખો. સોડી તમે જોઈ છે, તમને ખબર છે કોણ છે, તમને ગમે છે? સોડી મેં જોઈ છે? હાલું મેં સોડી જોઈને મને જ ખબર નહીં. ભાભી આ ખોટી રમત કરવાનું રહેવા દો, હું તમારી જેમ જરાય નવરો નથી. હાલો ત્યારે માતે હમ જાતે. તો વાંઢું જ રહેવું છે ને? રિયો કાંઈ વાંધો નહીં. એ વાંઢું નથી રહેવું બાપા, ગોતો કાંઈક ગોતો, હવે ગોતો, નાના ને જ ગોતો કાંઈક. પણ કહું છું તો ખરી કે સોડી ગોઈતી છે. હા બતાવો કોણ છે, હાલો મને કયો. આ ઓલા આપણે રાધાબેન નથી રહેતા આપણી ઘરે? કઈ ખબર પડે છે? હા? કઈ વિચારવાની ખબર પડે છે? હા. તો ભાઈ રાધા અરે થોડા લગ્ન થાય. જો રાજભાઈ, આ રાધાબેન છે ને સંસ્કારમય હારા છે અને દેખાવડાય છે. તમને નથી લાગતું કે તમારું એની યારે ગોઠવી દેવું જોઈએ? પણ ભાભી હા કેવી રીતે બને? આપણે એને ઓળખતા નથી બરાબર. હે એના બા ગુજરી ગયા પછી આપણે ઘરે રહે છે તો આપણે કંઈ એમ થોડી એની ઉપર નજર એવી બગાડે? મેં તો કઈ દી વિચારે નથી કર્યો એવો. જો તમે નો વિચાર કર્યો હોય તો કાંઈ નહીં, પણ મને તો લાગે છે કે સોડી છે ને બહુ સારી છે અને આપણા ઘરમાં છે ને હાલે એમ છે. ના ભાભી, આ તમે ખોટી દિશા તરફ ગાડી વાળી. હા શક્ય નથી. પહેલા તો મને ઈ કહો,
તમને એ સોડી ગમે છે કે નથી ગમતી? અરે કે ગમી જાય તો એવું થોડું છે કે ગમ્યા જાય તો લગ્ન થઈ જાય. આ બાપુજી છે, ભાઈ છે, બધાય મને ગમી જાય તો શું છે? અને પણ હું શું કહું, હવે કોણ છે, ક્યાંથી આવી છે, આપણને કાંઈ ખબર તો છે નહીં. હે જો રાજભાઈ, તમને ગમતી હોય ને તો કાંઈક આગળ વાત હલાવાય. અને જો એને છે ને કોઈ બિસાડીને આગળ પાછળ છે નહીં. હા, એની એક માં હતી, એ તો ભગવાન પાસે વહી ગઈ. હા, બિસાડી નોધારી થઈ ગઈ છે. તો આપણા જ ઘરમાં રહીએ તો કેવું સારું એમ. વાત તમારી 100%ની છે, પણ લગ્નનું એમ ન મેળાવે. પણ તમને સોડી ગમે છે કે નથી ગમતી પેલા ઈ મને કહી દો. નહીં, સોડી રૂડી રૂપાળી છે, દેખાવડી છે, ગમે ને ગમી જાય એવું નથી, પણ લગ્ન માટે નહીં. હા, ગમે તો છે પણ ના નહીં, બોલાતું નથી એવું કઈ છે નહીં. લગ્નનું નહીં મેળાવે. એ વાત રવા દો, રવા દો. મારે કાંઈ કરવું જ નથી. મનાવા સોડી કેવી હારી છે ને. હા, ઘરમાં મારી દેરાણી બનીને આવી જાય તો કંઈક કરી ચાલો ને. અરે દીકરી, તું અહીં બેઠી છું? હા કાકા, ઘરમાં કંટાળો આવતો હતો અને બાની યાદ આવતી હતી એટલે અહીં આવીને બેસી ગઈ. મારા બા ગયા એને કેટલો વખત થઈ ગયો છે તો પણ હજી મારો બા મારી એકની હામાં જ તૈયાર કરે છે. જો બેટા, એ સમય પ્રમાણે બધું છે ને ભૂલવું પડે. આ તારી બા છે ને મોટા ગામત્રે ગઈ છે અને હવે કાંઈ પાછા આવવાનું નથી. પણ આપણું આ જીવન હોય ને એની વાહે જીવવાનું ન મેળી દેવાય. જીવવું તો પડે ને દીકરા. સીવાનું તો મેલી ના દેવાય, પણ સીવી નથી હગાતું. એનું શું કરવું? ઢગલે ને પગલે બસ બાની યાદ આવ્યા કરે. એ બેટા, એ તો દિલ પર છે ને પથ્થર મૂકીને જીવવું પડે. આ જો આ દુનિયામાં કેટલાય વયા ગયા હોય, બરાબર? તો હું વાહે રહી ગયા એને પ્રેમ ન કરતા હોય, એની યાદ ન કરતા હોય. પણ છે ને જીવનમાં આપણે એવા નિર્ણયો લેવા જોઈએ કે આપણું જીવન છે ને પાછું થોડુંક વ્યસ્ત થઈ જાય તો એમની યાદ ઓછી સતાવે આપણને. દુનિયામાં ઘણા વયા ગયા, એ વાત તમારી સાચી છે, પણ એના પરિવારમાં એની આગળ પાછળ કોઈ તો હતું ને. પણ મારે તો મારી આગળ કે મારી પાછળ મારા બા એક જ હતા, હવે તો કોઈ નથી રહ્યું. હા બેટા, નથી રહ્યું વાત સમજ્યા, પણ હવે આગળ પાછળ આપણે કોઈક સંબંધ વધારવી તો થઈ શકે ને. એ જ તો વાત હું તને કરવા આવ્યો છું. જો એટલે તારી આગળ પાછળ કોઈ નથી બેટા, અને જો તું માને ને તું હા કહે તો મારો દીકરો રાજ છે ને એના લગ્ન તારી હારે હું કરાવી દઉં. ના કાકા, અને જો મારો દીકરો તને પસંદ કરે બેટા, એવું નથી. અને તું સુખી રહે આ ઘરમાં. તું મારી દીકરી તરીકે તો હવે રહે જ છે ને, તો પછી વહુ તરીકે રહેવામાં તને શું વાંધો જ બેટા? ના કાકા, હે મારાથી ક્યારેય ન થાય. ગામના હંધાઈ વાતો કરશે કે મુખી બાપાના ઘરનો વળપણનો ફાયદો ઉપાડ્યો અને તમે રહ્યા રૂપિયાવાળા ખોયડા, અને હું તો ગરીબ બાની દીકરી હતી. એ ગામને જે કહેવું એ કે. મારો છોકરો તને પસંદ કરે અને લગ્ન કરવા રાજી હોય તો ગામનું આપણે કંઈ સાંભળવાનું થતું નથી. અને જો બેટા, તારે હવે એક આશરો જોઈશ, એક ઘર જોઈ, અને પરિવારમાં તારે કોઈ છે નહીં આગળ પાછળ, પછી હું કામ ખોટી જીદ કરીશો તું? આશરો જોઈએ એ વાત હાસી, પણ નસીબમાં જે લખ્યું હશે ને એ જ થાય. અને તમે જો આ ઘરમાં મને આશરો આપ્યો છે એનો મતલબ એવો તો નથી ને કે હું આ ઘરમાં તમારા દીકરાની વહુ થઈ અને આજીવન રહી જાઉં. અરે બેટા, નસીબ છે ને આપણે લખવું પડતું હોય છે, બનાવવું પડતું હોય છે. નસીબ છે ને લખાયેલું નથી હોતું. જેમ આપણે વિચારીએ ને જેમ આપણે અમલ કરવીએ ને એમ આપણું નસીબ લખાતું જાય. એમાં કાંઈ બીજું કંઈ છે નહીં. એટલે ખોટા વિચાર કરીમાં તું, અને અમને વાંધો નથી પછી તને શું વાંધો બેટા હોય? તને મારો દીકરો પસંદ તો છે ને? ન પસંદ હોય તો બરાબર છે, હાલો. અને મારા દીકરામાં કોઈ ઉણપ નથી, કોઈ ખામી નથી કે એનો સંબંધ થઈ ગયો હોય ને અગાઉ બાઈ વહી ગઈ હોય ને એવું નથી. મારો દીકરો કુંવારો જ છે, જેમ તું કુંવારી છો એમ. વાત તમારી સાચી છે
કે તમારા દીકરા હારા છે, એનામાં કોઈ જાતની ખોટ નથી, ખામી નથી કે ખરાબ રસ્તે પણ નથી, પણ મેં ક્યારેય એની સામું નજરે જોયું પણ નથી ને. એ નજરે ન જોયું હોય બેટા, તું સંસ્કારી દીકરી છો એટલે એ નજરે તે ન જોયું હોય, હું માનું છું. મારા દીકરા રાજની પત્ની તરીકે મારા ઘરમાં તારે રહેવાનું છે, અમારી ગૃહલક્ષ્મી તરીકે. આ તો તારા સંસ્કાર સારા એટલે તે એ નજરે ન જોયો મારા દીકરાને, અને એવું વિચાર્યું પણ ન હોય. પણ હું એક બાપ તરીકે તને કહું છું ને બેટા, તું માની જા, એમાં તારું ભલું છે. અને આ પરિવારમાં આપણે શાંતિથી રહીશું ને એ ભગવાનનું નામ લેશું અને આનંદ કિલ્લોલ કરશું બધા ભેગા મળીને. કેવો વખત આવ્યો નહીં કાકા, જે નિર્ણય મારા મા બાપને લેવાનો હોય એ નિર્ણય મારે ખુદને લેવો પડે છે. મારા બા જીવતા હતા ને ત્યારે મારા બા એવું કહેતા કે દીકરી, તારા હાટું હું સારો છોકરો જોઈ, સારો રાજકુંવર ગોતી અને તને પહેણાવાય. પણ અત્યારે મારા લગ્નની તો વાત આવી, પણ મારા બા કે મારા બાપ બેમાંથી એ કોઈ હાજર નથી અને નિર્ણય મારે ખુદને લેવો પડે છે. અરે બેટા, અમે તારા મા બાપની જગ્યાએ જ છેવી, એટલે એ બધું હવે છે ને તું ઉપાધિ કરમાં અને હા પાડ દે. હવે આપણે લગ્નની તૈયારી કરવાની થાય છે. તારે જે જોતું હોય ને એ બધું તને મળી જાય. તમે તારે બજારમાં જઈને લઈ આવજો. તમે રાત 2 જણા જાજો. હા કાકા, તમે જે મારા માટે ઈચ્છતા હશો એ સારો જ ઈચ્છતા હશો ને. અને આમ પણ હું તમારી ઋણી છું, એટલે તમારા નિર્ણય આગળ મારાથી એક શબ્દ ના બોલાય. તમને જેમ ઠીક લાગે એમ તમે કરી શકો છો. એમાં ઋણનો કોઈ પ્રશ્ન જ નથી બેટા. આ તો અમારો ઉમળકો છે ને આનંદ છે અમને તો, કે અમને તો દીકરી બહુ તરીકે મળી જાય છે. બસ બીજું વધારે અમારે શું જોઈએ. બસ તું રાજી રહે ને એનું અમે તમને વચન આપીએ છીએ, હો ને. ક્યાં ગયો હશે આ રાજ્યો? વાડીએ જે છે ને, નાની એવી વાડી છે ને, તો એને ગોતવો પડે. એ રાજ, નનકા ક્યાં છો? અહીંયા શું ભાઈ? અહીંયા હાલ. હું જેને તે વીણી વીણીને ખાધા જ કરતો હોવો, પણ આંબળા ખાવા? શું છે આ ખટુમરા છે, હમ. આંબળા નહીં થવે. હું તું એ તે આંબળા જ કહેવાય ભાઈ. હું આખો દી કામ 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 કર્યા કરશો. એ બી વાત કરો ભાઈ, આ વાડી આવ્યા તો કામ તો કરવું જ પડે ને. આ થોડુંક હમું હમું કરતો હતો. આ પાંદડા બહુ પડ્યા ને, મેં હરખું વાળ નાખું ને એ શોખવાળી થઈ જાય. હેઠે છે ને ઓલા છે મારે રીંગણી ની બધું વાવવું છે, મેં તો શાકભાજી ઘર હાટું થઈ જાય, એટલે એ બધું હરખું સમૂહ કરતો હતો. આ તને બધી આ કામની ને બધી ખબર મળી છે પડવા, એટલે તને એવું નથી લાગતું તું જવાન થઈ ગયો છો? એ જ કીધું મારા ભાભીને, મેં એ જ કીધું કે હવે દેરાણીનું કાંઈક કરો, કાંઈક કરો. પછી મેં એને કીધું આ તમારી બેનને તમે વટાઈ દીધી ને ખોટી વટાઈ દીધી, મારે હાટું રાખી હોત તો. મારી હાળી તો બહુ સારી હતી હો, રૂપાળી. સાચી વાત છે તારી. બસ હવે હા હા, બળતામાં ઘી ઓમો સારી હતી, ઘી ઓમો. આ પણ હું કહું, આ મારા ધ્યાનમાં એક સોડી છે. છોડ્યું બધાના ધ્યાનમાં છે, કોઈ બતાવતું નથી. હું બતાવું ને? વાતું કરે બધા, વાતું ખાલી વાતું નહીં, પોતાના થઈ જાય એટલે છે ને બીજાના વારા સામું જોવાનું નહીં કોઈ. એવું ન હોય. હું તો એવું ધારું છું કે તારી ભાભી હાટું છે ને દેરાણી બહુ જલ્દી, પણ તારી હા પાડવાની વાટ છે હવે. હા છે, લઈ આવો અત્યારે જ લઈ આવો તો. લઈ આવું એટલે કે મારે થોડી લેવા જવાનું હોય, તું આવ તો આવે ને, એટલે હું તને સોડી દેખાડું. ભાઈ બતાવો ને ક્યાં છે સોડી, આપણે હાથ પાડવાનું છે. હવે નાના નથી, મોટા થઈ ગયા છે. સોડી આપણા ઘરમાં જ છે, ઓલી રાધા. એ તારી યારે લગ્ન કરવાની હા પાડે છે, તો તું શું કામ ના પાડીશ? હાલી મને કે. આ 2 જણાએ નક્કી કર્યું લાગે, 2 જણાએ નક્કી કર્યું લાગે, 2 એકની એક જ સોડી બતાવો છો. નક્કી નથી કર્યું. હવે તું જ કે એ સોડીમાં કાંઈ ખામી હોય ને તો અમે 2 જણા આ વાત ન કરી. હાલ ખામી દેખાડી સોડીમાં. કાંઈ ખામી નથી, રૂડી રૂપાળી છે સોડી, પણ હવે આપણે એને ઓળખતા તો છે નહીં. કોણ છે? આગળ પાછળ કોઈ છે નહીં, કોઈ આવું નથી. આ તો એના બા ઓપ્શન આપણે ઘરે રહે છે. કેટલા ટાઈમથી રહી? ઘણો સમય થઈ ગયો, 2-2.5 મહિના થઈ ગયા. અને પણ ઓળખતા નથી તો એને લગ્ન કેમ કરવા? હવે તું મને જવાબ દે, તું જ્યાં સોડી જોવા જાય એને તે કોઈ દી જોઈએ હશે? પહેલા કોઈ દી જોઈએ છે? પહેલી વાર જોઈ ત્યાં તને ગમી જાય તોય તું હાથ પાડી દેવાનો છો ને? તો આ સોડીને તું 2.5 મહિનાથી જોશો, 2.5 મહિનાની જોશો તોય તું તને મનમાં એમ થાય છે કે હું ઓળખતો નથી. હવે ઓળખાણ માણસની કઈ થાય, એ તને ખબર છે નનકા? એ છે ને એને તું મળ, એની અરે વાતું સીતું કર તો એકબીજાનો મનમેળ થાય.
અને સોડીમાં જો કાંઈ ખામી તો છે નહીં. રૂડી રૂપાળી છે, તારી ભાભી કરતાંય રૂપાળી છે અને આપણે આંગણે શોભ છે. એલા તું કાંઈક વિચાર કર. મોટા વાત હાચી છે પણ એટલે ભાઈ આ ક્યાં મને ઊંધા રસ્તે ભટકાવો છો તમે? પણ કરીમાં જે કાંઈ કહું છું ને એ તારા હારા હાટું જ કહું છું. અને આમ જો ઘરમાં છે ને ઓલું શું કહેવાય, કંઈક કહેવાય બગલ મેં સોરાન શહેરમાં ઢીંઢોરા કરવા ન જવાય. પણ ભાઈ પેલા એ છોડીને તો પૂછવું પડે ને, હા પાડે છે કે ના એણે આ પાડી દીધી. હે? હા, એને હા પાડી દીધી? એને તારા જેવો મૃત્યુ ક્યાં મળે ને આપણા જેવું ઘર ક્યાં મળે? જો એક તો બિચારીને એક માં હતા, એ ધામમાં વહી ગયા મૂકીને, અને હાવ નોધારી, એટલે બિચારીને આશરોય મળી જાય. અને આપણા ખોરડા જેવું ખાનદાન એને ક્યાં મળવાનું? અને બિચારીની જિંદગી છે ને અહીં સુખેથી વીતશે. અને તારી ભાભી એને બેનની જેમ રાખશે, કોઈ દી નહીં બાંધવાનું બોલવાનું. અને આપણા બે ભાઈને કેવો સંબંધ, રામ લક્ષ્મણ જેવો. તો પછી આખી જિંદગી છે ને સુખેથી વીતી જાય. એટલે હું એમ કહું છું કે તું એને યાર મળવાનું રાખ, વાતચીત કર ને, એટલે બેના મન મળી જાય. ને મન મળી જાય એટલે પછી ભાવ પાર થઈ જાય. પાકું? પાકું. પણ એ મને ના પાડશે તો? હું ના પાડે, બાપુજી ના પાડીને હું તમારા છોકરાએ લગ્ન કરી લઈ. સારું, પણ ભાઈ એની યાર વાત કેમ કરવી? એને હું કેવું હું મારે? હા, એવી વાતો થોડી કરાય. વાલી નીકળ્યા તમે તે. કરાયેલા આવજો. તમે મારા ભાઈ આવી વાતો કરી છે ને બધી? વાતું તો કરવી જ પડે ને, તો જ એકબીજાના મન મળે ને. અલા ભાઈ, ભાઈ કેવો માણસ છે તું? હે, કેવો માણસ છો મારો ભાઈ તું? આ નહીં સુધરે. આને લગ્ન મન લાગે કરવા જ નથી, વાંઢું જ રહેવું એ છે. ભાઈ વાંઢું નથી રહેવું, ભાઈ વાંઢું નથી રહેવું. સારું, હું છે ને એની યારે વાત કરી હો. હા, લ્યો એક ખટુમરું હતું એ ખાઈ ગયો. ખાટું ખાવાનું બહુ મન થાય, પણ આ ખાટું ખાવાનું મન છે ને લગ્ન કેડે એક વરસ કેડે તારી વહુને થાય ને એવું અમે ઈચ્છા ધરાવીએ છીએ, હું તારી ભાભી. એ ભાઈ પેલા તમારું ગોઠવો ને હજી તો પાણી આવ્યા પેલા પાયલું બાંધો છો. આ તમને એમ નથી થતું કે કાકો બનાવવો જોઈએ? આ એકલો ગામમાં રખડું છું, મારા ભત્રીજાને ખંધોલે બેઠીને ગામમાં ચોકલેટ ખાવા લે, કાંઈ ભાન નથી પડતી. બે જણાને કાંઈ ભાન નથી પડતી, ખબર નથી પડતી. તમને બુદ્ધિ છે કે નહીં? આ મારા ભાભીને કયો કાંઈક કયો. બસ એલા બસ. આ તને જે મેં કીધું ને એમાં વિચાર કરજે, પછી હું તારી વાત ઉપર વિચાર કરી. એ હા હો, તમે તમારું ગોઠવો પેલા, પછી હું મારું જોઈ લે. નહીં સુધરે નનકો. રાધાબેન, એ રાધાબેન ક્યાં ગયા છે? રાધાબેન! હા ભાભી બોલો ને, કામ હતું મારું કઈ? કામ જ હતું એટલે તમે બોલાવ્યા તમને. કયો ને ભાભી, શું કામ છે? કરી દઉં હમણાં જ. ના, અહીંયા કંઈ કામ નથી તારે. આજે એમ કર ને તું, આજે તું વાડીએ ભાત દઈ આવ ને. મારે છે ને જો ઘરના છે ને ઘણા બધા કામ છે ને, આજે છે ને મારે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું છે. ભાભી, વાડીએ ભાત તમે આપી આવો ને. જો ઘરમાં કામ છે ને એ તમે બધા મને કહી દેજો, હું ઘરના બધા જ કામ કરી નાખીશ. જો ઘરમાં છે ને મારે હમું ને ઘણું કરવાનું છે. હે, હમણાં આ વાર તહેવાર આવે છે ને તો થોડીક સાફ સફાઈ કરવી. હવે એ છે ને પાછી તને ખબર ન હોય ક્યાં વસ્તુ ક્યાં મૂકવી, ક્યાં લેવી, ક્યાં દેવી. એના કરતાં તું એમ કર ને ભાત દઈ આવ ને જાને. એવું હોય ને તો તમે ભાત દઈ આવો. એવું લાગે તો ઘરનું કામ તમે આવો ને પછી આપણે બે મળીને કરી નાખશું. પણ વાડીએ જો રાધા, હું તને વાડીએ શું કામ મોકલું છું તને ખબર છે? હે, તારે આ ઘરમાં મારી દેરાણી થઈને આવવું છે ને તો પછી તું ભાત દેવા જઈશ, મારા દેરને ઓળખીશ, એની હારે બે ચાર વાતો કરીશ, ત્યારે તો તને એકબીજાને તમે સમજી શકશો. વાત તો તમારી સાચી છે ભાભી, હું શું વાત કરું તમારા દેરારે ત્યાં જઈને. હા, હવે એ મારે શીખડાવવાનું. જુઓ, તમને તો ખબર છે કે ક્યારેય કોઈ મેં અજાણા પુરુષ હારે વાત નથી કરી, છોકરા હારે, અને તમારા દેરારે તો હું ક્યારેય બોલી પણ નથી. તો અચાનક જ સીધી હું વાત કરું અને આ ભાત લઈને હું એમ કેમ જઈ શકું? એ મારા માટે શું વિચારવા મળશે હું ભાત લઈને જઈશ તો? જો હું મારા દેરને છે ને સારી રીતે ઓળખું છું, બરાબર? એટલે તારે છે ને કાંઈ બોલવાની જરૂર નથી.
એ જ ચાલુ કરી દે હે બોલવાનું. પછી તો તું હામાં તો જવાબ દઈ હગીશ કે નહીં? સામા જવાબ તો આપી શકું પણ ભાભી તમે જાઓ ને ભાડીએ વાત લઈને. જો આજે છે ને હું તારી કોઈ વાત માનવાની નથી. પણ બણ બધું ઈ છે ને મૂકી દે. આજે તારે ભાત દેવા જવાનું છે. જો આજે છે ને અમથે મારે છે ને પગ બહુ દુખે છે એટલે હું છે ને આજ વાડીએ નહીં જાઉં. હા બાપુની શું વિચારશે? હું વાડીએ ભાત લેવા જઈશ તો, અને લગ્ન પહેલાં હું આ રીતે વાડીએ જાઉં તો એ સારું પણ ન લાગે ને ભાભી. જો એ લગ્ન પહેલાં ને લગ્ન પછી ને એ બધું છે ને એ પહેલાં બધું હતું. અત્યારે જો આપણે લગ્ન કરવા હોય ને તો એ પહેલાં છે ને જો એકબીજાને જાણી લ્યો ને તો સારું એમ. બીજું કંઈ નથી કહેતી. એવું તમારે ઈચ્છા ન હોય તો એવું કાંઈ નથી નહીં. ભાભી, એવું નથી. પણ હા ગામના લોકો વાતું કરે ને કે હજુ લગ્નની વાત આવેલી છે ત્યાં જ ખેતર ભાત દેવા જાય છે એટલે. બાકી મને કાંઈ વાંધો નથી ખેતર જવામાં. જો આપણે ગામના લોકોને નથી બતાવવાનું. તારે કોના ઘરમાં આવવાનું છે હોવું થઈને? મારે આ જ ઘરમાં આવવાનું છે પણ બાપુજીને ખબર પડતે તો ખરાબ નહીં દેખાય. હા બાપુજી ત્યાં થોડાક ત્યાં બાજુમાં ઊભા હોય હે તો બાપુજીને ખબર પડે ને બાપુજી કંઈ કહે ને તો હું જવાબ આપી દઈશ. સારું, જો તમે કહો જ છો ને તો હું ભાત લઈને જતી રહીશ બસ ખેતર. હવે તો કંઈ વાંધો નથી ને? હા કે કાંઈ પૂછવાનું છે બીજું? પૂછવાનું તો બહુ બધું છે પણ કઈ રીતે પૂછું, કારણ કે તમે મારા જેઠાણી થવાના છો તો હવે. જો જેઠાણી નહીં અને આપણે બેનોની જેમ રહેવાનું છે. અને બીજી વાત, આપણે બેનને કદાચ ના કહી શકે પણ બેનપણીને તો કહી શકે કે નહીં? એ છે સાચે, હું બહુ નસીબદાર છું, હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા જેઠાણી મળશે. હા આટલા દિવસ તો મને બહુ દુઃખ હતું કે ભગવાને હા નાની ઉંમરમાં મારા મા બાપને લઈ લીધા. હવે હું ક્યાં જઈશ? મારું કોણ થશે? મને સહારો કોણ આપશે? મારો હાથ કોણ પકડશે? પણ ભગવાને મારી બધી જ ઉપાધિ દૂર કરી દીધી. જો રાધા, હું તને છે ને આ ઘરમાં છે ને હસતા ખેલતા જોવા માગું છું. હા ઉદાસ જોવા માટે નહીં. અને તને છે ને હંમેશને માટે છે ને મારી પાસે રાખવા માગું છું. સારું, હવે ભાત મને બાંધી આપો ને તો હું દઈ આવું, કારણ કે તમારા દેરને શું જોતું હોય તો મને ખબર ના હોય ભાતમાં. અને જો રાધા, અને કદાચ ખવડાવવાનું કહે ને તો કોરિયા આપી દેજે. ઓહો સરબતા તો બહુ આવડે છે હો. તમને કહું હા 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 આવી ગયા ભાભી તમે? ભાભી આવી ગયા? ઓહ તમે અહીંયા? હા હું ભાત લાવી છું તમારા માટે. તમે ભાત લઈને આવ્યા? ભાભી નવીરા નથી કે તમે કેમ આવ્યા? ભાભી નવરા જ હતા પણ એણે મને મોકલી. તમને કામ મોકલ્યા? હા હા આવા તડકાના તાપ લાગે. તમે શું કામ આવ્યા? ભાભીને જ કહેવાય ને. અને ભાભી નવરા નહોતી તો મને કીધું તો હું ઘરે આવી જાત ને. હવે એ તો ભાભીને પૂછી આવો ને તમારા. હા એ તો હું ભાભીને પૂછી દઈશ. હા તો ભાભીએ મને એવું કીધું કે તું ભાત લઈને જા અને મારા દેરને મળી આવ અને થોડી ઘણી વાતચીત પણ કરી આવ તો તમે એકાબીજાને ઓળખો. એટલે ભાભી આવું કીધું? હું વાત કરીશ તમારે મારી હારે? મારે તો કાંઈ વાત નથી કરવી પણ તમારે કાંઈ વાત કરવી હોય તો કયો. હા ભાભી કહેતા હતા કે હવે હું છે ને જવાન થઈ ગયો છું. એને ઘરમાં દેરાણી લાવી છે ભાભીને, એટલે એ કહેતા હતા મારે કાંઈ ઉતાવળ જ નથી લગ્નની, પણ આ તો ભાભી અને ભાઈ છે ને એ બહુ ઉતાવળ કરે છે લગ્નની. બસ દેખાય છે તમારા મોઢા ઉપર. શું દેખાય છે? કે લગ્નની ઉતાવળ છે કે નહીં? ના ના મારે કાંઈ ઉતાવળ નથી. સારું તો હું તમારા બાપુને જઈને ના પાડી આવું કે લગ્નની ઉતાવળ નથી. અરે પણ મારી વાત સાંભળો, એમ નથી કહેતો હું. આ તો ભાભી કહેતા હતા ને પછી મેં હા પાડી. મેં કીધું હા તમારે દેરાણી લાવી છે તો આપણે લગ્ન કરી લઈએ, એમાં આપણને કાંઈ વાંધો હોય નહીં. એમ હું પાછો ભાઈની વાત માની લઉં, ના ન પાડું. ભાઈ ભાભી કહે તો કરવું પડે ને. હે ભાઈ ભાભી કહે આપણે કરવું પડે એટલે મેં હા પાડી છે લગ્નની. જો તમે હાથો પાડી છે પણ તમને મંજૂર તો છે ને?
વડીલના કે ઘરના કહેવાથી તમે હા પાડતા હોય તો હા ન પાડતા, કારણ કે આપણે આખી જિંદગી હારે કાઢવાની છે. મને કાંઈ વાંધો નથી, પણ હું તમને શું તમને કહું? હું ગમું તો છું ને. અરે જો છે હોય સાચું કહેજો. હું હામી છું એટલે હારી લગાડવાની જરૂર નથી. હામું હું જોવો છું. જો તમારી ના હોય ને તો મને ખોટું નહીં લાગે તમ તારે. ના 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 છે ને. નહીં 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 હું ના પાડતો, ના નથી કહેતો. હું તમને એમ પૂછવા માગું છું કે હા બાપુને તમે લગ્નની હા પાડી છે? હે તમે હા પાડી છે? ના પાડી દઉં? અરે ના નથી પાડવાની કહેતો હું. એટલે તો તમે તમને હું ગમું છું. અરે કેવી વાત કરો છો, તમે ન ગમે એવું કાંઈ તમારામાં છે જ નહીં. પણ હું તમને શું કહું, તમને બાપુને પરણે તો હા નથી પાડી ને? હે ના. હા પાડી દીધી. નહીં 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 હા સારું કર્યું તમે હા પાડી દીધી. મેં હા પાડી દીધી ભાભીને. તમે દેરાણી લઈ આવો, તમે જે છોકરી આ ઘરમાં લાવશો ને મારે હાલ છે. એટલે એને તમારું નામ દીધું. જે છોકરી લાવશો હાલ છે. તમારું કીધું એને. ભાઈએ કીધું મને, ભાઈએ કીધું કે તું છે ને એને યાર લગ્ન કરી લે, એને તારી યાર લગ્ન કરવા છે. એટલે મારી તો હાથ છે. લગ્ન છે ને કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. એ તો તમને ખબર છે ને કે 5 દિવસ ગમી ને પછી કે તું મને નથી ગમતી. જો એક વાત કહું, તમારા ઉપર કોઈ અહેસાન નથી કરતા. સાચું કહું ને તો તમે પણ મને દિલથી બહુ ગમો છો. પણ કહેવાય ને કે તમને આ ઘરમાં આશરો આપ્યો હતો, અને જો તમારા ઉપર ખરાબ નજર કરું ને તો અમારો આશરા ધર્મ લાગે. પણ કહેવાય ને કે નસીબની બલિહારી હોય છે. જેના ભાગ્યમાં જે લખ્યું હોય ને એને મળી જતું હોય છે. હું તો ઈશ્વરનો આભાર માનું છું કે એણે તમને મારા નસીબમાં લખ્યા. જો હું તમને જાજુ તો નહીં કહી શકું, પણ એક વચન જરૂર આપીશ કે તમારી આંખોમાં ક્યારે આંસુ નહીં આવવા દો. હવે તમારું ભાત ઠંડુ થાય છે તો જમી લેવું છે કે તમે જાતે જમી લેશો? તો હું ઘરે જાઉં, જુઓ અને જો તમે કહેતા હોય તો તમને જમાડતી જાઓ. હા તમે મળી ગયા એટલે ભવની ભૂખ તો ભાંગી ગઈ, પણ પેટનો ખાડો પૂરવા માટે તો જમવું જ પડશે ને. અને જો તમારા હાથે જમવા મળતું હોય તો એ તક મારે ગુમાવી નથી. હાલો જમી લઈએ. બાપુજી, આપણે ઘરે મળી અને જે નિર્ણય લીધો છે એ આપણે કરી નાખવાનું છે કામ. હા, કામ પૂરું જ કરવાનું હોય ને. ધર્મના કામમાં ઢીલ હું કામ રાખવી જોઈએ? અરે રાધા દીકરીને બોલાવો. ક્યાં છે? રાધાબેન, રાધા, રાધા રાધા, અહીંયા આય તો બેટા. હા ભાભી બોલાવો. હા, લ્યો આજો. આ કન્યા તો આવી ગઈ બાપુજી, પણ આ વરરાજો ક્યાં ગામમાં ભટકતો હોય છે? એ ક્યાંક હશે, હમણાં આવશે જ. જો હાઈલા આવે દેખાય. હા લ્યો, વાવાઝોડું આવ્યો આપણું. આ સુધરવાનો નહીં, કોઈ દી નહીં સુધરે. હું ક્યાં બગડી ગયો છું? હું તો સુધરેલો છું. એટલે ક્યાં પાટેક છો? આમ લગન કરતો હો અને અહીંયા તારા લગ્નની વાત હાલે ને તું ગામમાં ભટકતો હો. એ ભાઈ મેં ક્યારે લગ્નનું કીધું? મેં નથી કઈ લગ્નનું કીધું. હું તો ગામમાં ગયો છું આ માટો મારવા. હા કીધું નથી, પણ લગ્ન કરવાના તો છે ને તારે. હવે તમે કહો છો તો બાપુજી ના થોડી પડે, કરી નાખી ને. આ તો શું છે, ગોળ ભાવે છે પણ ખાવો નથી, એવા ખાલી બાના કાઢે છે. હા આવતી પૂનમનું લગભગ મુહૂર્ત સારું હોય છે બાપુજી. હા જો જોયો? તો ઈ બાપુજી પાકી વાત છે. આ ગોરદાદાને ઘરે ગયો તો. હા બાપુજી મુહૂર્ત કઢાવવા ગયો હોય. પણ હા રાધા એ રે છે ને રાજભાઈની હગાઈ નહીં થાય. હા ભાભી તમે તો કીધું હતું કે એને લગ્ન કરવાના છે, એને જ કીધું છે. બાપુજીએ પૂછ્યું છે ને હા પાડી છે. પણ હવે હું ના પાડું છું ને, મને આ છોડી નથી ગમતી. લે આ પાછું તમે નવું ક્યાંથી લાવ્યા? ભાભી કઈ ભૂલ થઈ છે મારી? ના કહેવાય ગયું છે. ભૂલ તારી નથી. હા તમે જ કહેતા હતા ને કે
એ સોડી તો ઓળખતોય નથી હું એ કેવી હોય કેવી ના હોય હે અને તને ભાત દેવા જવામાં તો બહુ શરમ આવતી હતી ને એટલે આપણે હગાઈ નથી કરવી. એ ભાભી હું તો મજાક કરતો હતો તમે ક્યાં હાસુ માની લીધું? તો પેલા જ બોલી ગયા હોત તો કે મને રાધા ગમે છે એમ આટલા નાટક કરવાની શું જરૂર હતી હે? હવે કહું છું ને ગમે છે, મારે લગ્ન કરવા છે. અને બાપુજી હું ગોરદાને ઘરે જ ગયો હતો, પૂનમનું મુહૂર્ત સારું છે, હું જોડાઈ આવ્યો છું, તો આપણે ગોઠવી જ નાખો બધું ફટાફટ. આ પણ પેલા મને રાધાને જ પૂછી લેવા દે, તું એને ગેમ શોખ ની કાળિયા. રાધાનું આમ હા મોઢું જોઈ લ્યો ને, જોજે કેવી શરમાઈ છે, એની તો હાથ છે. આ મારો નાનકો નટખટ ભાઈ તમને ગમે છે? એમાં પૂછવા ન હોય. રાધાને છે ને હંમેશા સાંભળ્યો જ ગમતો હોય, કાળિયો ઠાકોર જ ગમતો હોય. ઓહો હો હો હો, આપણો તો આ કાનુડો છે એમ ને? હા, હા ભાઈ, બાપુજીની વાત સાચી છે. મને પૂછવાનું ના હોય. આ તો જે ભાગશાળી હોય ને એ જ આ ઘરની વહુ બની શકે. એટલે હું ગમું છું એને, એમ કહે છે હું ગમું છું એને. ઘોડે ચડવાની તો બહુ ઉતાવળ છે હો. બાકી ના ના, આ તો તમે દેરાણી લાવવાનું કહેતા હતા, તમને કામમાં ભી પડે ના એટલે. આ તો આપણે કેન્સલ કરો ને. અરે ના ના, પૂનમનું મુહૂર્ત સારું છે, હવે ઝડપ રાખો. તો પછી આમ જોવો, શુભ કામ કરવાનું હોય તેમાં કોઈને પૂછવાનું શું હોય? મેં ઓલા રમલાને ફોન કરી દીધો છે, એની પાસે મંડપે નવિરાજ છે. હા એટલે હવે ખબર પડી કે આને પહેલેથી છે ને એ બે નક્કી કરી જ લીધું લાગે છે. હા તો પછી હવે જો શુભ મુહૂર્ત જોડાઈ લીધું છે તો તૈયારી કરવા માંડો બધા ભેગા મળીને. મારી હાડી આવી જાહે પણ એ બધું પછી થઈ જાય, પણ પેલા મૂકો લાપસી ના આંધણ. અને કારણ કે લગન છે ઘરે, લાપસી તો માતાજીની કરવી પડે ને. હા કરવી જ પડે હો. જાઓ ભાભી, લાપસી બનાવો જલ્દી ફટાફટ. હવે કેવી બનાવું? તમને જેવી આવડે એવી બનાવી નાખો ને, પછી જલ્દી પૂનમ આવે એવું કે કરો. જાઓ હાલ રાધા. ભાઈ હું શું કહું છું, નીલજાને ડીજે નું કહી દઉં. આમ જો નનકા, તારા લગ્નમાં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તું ખાલી છે ને આ રાધા પૌણીને ઘરે આવી જાય ને ત્યાં સુધી તારે હળી ભાંગીને ટુકડો નથી કરવાનો. આ તારો ભાઈ બેઠો છે ને, હન તું સંભાળી લે, તું તારે મોજ કર. તમે એકલા થાકી જાઓ, હાલો જલ્દી આપણે ડીજે વાળાને ઓર્ડર દઈ આવી, ઓલા કેટરસ વાળાને બધા ઓર્ડર દઈ હાય. અમારી હારે હાલો. અરે ભારે ઉતાવળો પણ જોયું, આ મારા લગ્ન લેવાય ને એ હરખ ક્યાંય ન હમાય એનો, અને એમાંય મનપસંદ પાત્ર મળી ગયો, એને મોજે મોજ ભાઈ.